श्री गणेशाय नमः। करार विंदे नपदार विंदम मुखार विंदे विनवे शयंतम वटस्य पत्रस्य पुटे शयानम बालः मुकुंदम मनसा स्मरामी। सौ दर्शक मित्रों सुप्रभात, जय श्री गणेश। વી ટીવીની આ વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ જ્ઞાન આધ્યાત્મિકતા અને આ જ્યોતિષના ત્રિવેણી સંગમમાં હું ડોક્ટર મહેન્દ્ર પંડ્યા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમ એટલે આપ સૌનો મનપસંદ કાર્યક્રમ જેમાં આપના પ્રશ્નોના જવાબ ફોનના માધ્યમથી મળે છે। સાથે સાથે 12 રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, એ ઉપરાંત શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન, કયા મંત્રનો જાપ છે, એનું દાન કરવું જોઈએ, પંચાંગની સાથે સાથે બધો જ જ્ઞાનમય રસથાળ લઈ અને આવ્યા છીએ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં। શરૂઆત કરીએ પંચાંગથી। તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યા બલમ દેવ બલમ તદેવ લક્ષ્મીપતે તે દ્રિયુગમ સ્મરામી। મિત્રો, 19/2/2026 અને આજે ગુરુવાર છે। ફાગણ મહિનાના શુક્લ પક્ષની દ્વિતીયા એટલે જે બીજ તિથિ છે। તો પૂર્વ ભાદ્રપદા નક્ષત્ર, સિદ્ધ નામનો યોગ અને કૌલવ નામનું આજે કરણ છે। કુંભ રાશિનો ચંદ્રમા ગ અને શ જેના અક્ષર છે એવા જાતકો માટે આજનો દિવસ આનંદ અપાવશે। બપોરે 2:59 પછી મીન રાશિની શરૂઆત થશે, જેના અક્ષર છે દ, ચ, જ અને થ। તો આજે જે જાતકો જન્મે એનું આ પ્રમાણે નામ રાખવાનું રહેશે। એકંદરે આજનો દિવસ આ પ્રમાણેનો પંચાંગના આધારે આપણે જોઈ શકીએ છીએ। જય ગણેશ। હવે વાત કરીએ દિન વિશેષની। દિન વિશેષની અંદર જો આપણે વાત કરવાની હોય આજના દિવસ માટે, તો એમાં વ્યક્તિના જીવનની અંદર અમુક વસ્તુ એવી છે જે એને મળી જાય તો એને ખૂબ આનંદ થાય છે, અને એમાંનું એક છે એ મકાનનું સુખ। તો કુંડળીના આધારે શું જોઈ શકાય કે મકાનનું સુખ ક્યારે મળે, મકાન કેવા પ્રકારનું મળે, પોતાના ઘરનું ઘર ક્યારે બને, સગવડતાવાળું મકાન મળે કે ના મળે, અથવા મળે તો ક્યારે મળે, અથવા તો કરજવાળું મકાન પણ શું મળી શકે એમ છે, લોન હપ્તા ભરવાના હોય અથવા તો સરકારી આવાસની અંદર જ્યારે આપણે ફોર્મ ભર્યું હોય ત્યારે શું આપણા આ યોગ્ય આપણને જવાબ મળી શકે એમ છે, એનું સુખ મળી શકે એમ છે। તો આ બધી બાબતોની ચર્ચા મિત્રો આજે આપણે કરીએ આજના આ દિન વિશેષની અંદર। પ્રથમ તો વાત કરીએ કે મકાન એટલે સામાન્ય રીતે જ્યાં બેસી અને હાશકારો અનુભવી શકાય, ધરતીનો છેડો ઘર એવું કહ્યું છે આપણા શાસ્ત્રમાં। તો અહીંયા ઘેર બેઠા પછી જ્યાં પ્રસન્નતામાં વધારો થાય, માનસિક શાંતિ મળે, પરિવારની સાથે ખૂબ જ આનંદ મેળવી શકાય એવો એક સ્થળ જેને આપણે મકાન કહીએ છીએ। તો હવે આ મકાનનું સ્થાન કુંડળીની અંદર ક્યાં જોવું? તો જન્મ કુંડળીમાં 12 ભાવની અંદર એક ચોથો ભાવ જેને કેન્દ્રનો બીજો ભાગ કહેવામાં આવે છે, કારણ કે પહેલો ભાગ, ચોથો ભાગ, 7મો ભાગ અને 10મો ભાગ। તો એની અંદર ચોથા જે ભાગને આપણે કહીએ કે ભાઈ ચોથો જે ભાવ જે છે એ ચોથો ભાવ એ મકાનનો છે। તો જે પ્રમાણે જન્મતાની સાથે જ બીજો ધન અને પરિવાર, ત્રીજો પરાક્રમ સ્થાન અને ચોથું આવે જમીન, મકાન અને મિલકત। તો આ ચોથા ભાવને જો આપણે જોઈ લઈએ તો આપણને ખબર પડે કે કેવું મકાન આપણને પ્રાપ્ત થશે। સામાન્ય રીતે એક વ્યક્તિ આવી અને જયારે પ્રશ્ન પૂછે કે ભાઈ મારે સારા મકાન લેવાના યોગ છે કે નહીં, કોઈ નવું સ્ટ્રક્ચર બાંધકામ થઈ રહ્યું છે, એમાં મારે રોકાણ કરવું છે, અથવા તો મારે ત્યાં 2 વર્ષ પછી મને પોઝિશન આપશે, પણ એવા સમયે આમ દ્રષ્ટિ પડે આપણી જન્મ કુંડળીની અંદર, ત્યારે આપણે એને એ કહીએ કે ભાઈ તારે તો ચોથા સ્થાનની અંદર શનિ પડેલો છે। તો શનિ જયારે ચોથા સ્થાનમાં પડેલો હોય, મતલબ તું સ્વતંત્ર રીતે પોતાની રીતે મકાન ન બંધાવી શકે। કોઈ પણ વ્યક્તિએ બંધાવેલું મકાન હોય અથવા તો જેને ફરીથી પાછું વેચાણમાં મૂક્યું હોય અને એ તારા ભાગમાં જો આવે તો તને સારી સફળતા મળે, તો કે ના મહારાજ મારે તો નવા બાંધકામમાં જવું છે ને મારે તો આમ ને મારે તો તેમ પોતાની બુદ્ધિને લડાવે। પણ આપણે તો ગ્રહ રાજ્યમ પ્રયશ્ચંતી ગ્રહ રાજ્યમ હરંતીજીની વાત કરતા હોઈએ ત્યારે થોડો વિશ્વાસ આપણને હોય કે ચોથા સ્થાનમાં જયારે પણ શનિ આવે ત્યારે આ વ્યક્તિને મકાન સ્વતંત્ર રીતે પોતે બાંધકામ કરીને પ્રાપ્ત થાય એવું મકાન ના મળે। પછી 6-8 મહિના 12 મહિના પાછા ફરીથી એ વ્યક્તિની મુલાકાત થાય ત્યારે એ વ્યક્તિને કહેવું પડે કે ઘણા બધા અમે નવા બાંધકામોમાં જોયું પણ અમને મજા ના આવી, પછી કોઈએ લીધેલું હતું મકાન એને અમે ખરીદ્યું એ મકાન અને હવે અમે અમારે રહેવા જઈ રહ્યા છીએ 1-2 મહિનાની અંદર, સારું મુહૂર્ત આપો કે ક્યારે અમારે પ્રવેશ કરવો। મિત્રો, ત્યારે આપણને એમ થાય કે ગ્રહોનું કામ કરે છે, આપણે આપણું કામ કરવાનું। એક વખત આપણને ખબર પડી જાય કે આપણા ભાગ્યની અંદર આ વસ્તુ નિર્માણ થયેલી છે, તો પછી બને ત્યાં સુધી એને ફોલો કરવા માટે પ્રયત્ન કરવો રહ્યો, કારણ કે કુદરતની સામે કોઈ બાસ ભીડેના દાખલા આજ સુધી છે નહીં, અને કદાચ આપણે ભીડવા જઈએ તો એમાં આપણને નુકસાન થાય અથવા તો વિચારોની ખટપટ મગજની અંદર તરંગોની જેમ વહ્યા કરે અને એના કારણે આપણા જે મગજ છે ને કામ ના કરે। તો આવા સમયે કુંડળીને જો ધ્યાનમાં રાખવાનું મિત્રો, તો તમે તો એક પહેલા નક્કી કરી લો
કે જમીન તત્વમાં જે 7 જે ગ્રહો છે આપણા, એમાં જમીનનો ગ્રહ કયો, ભૂમિ તત્વનો ગ્રહ કયો? તો મંગળો ભૂમિપુત્રસ્ય, પૃથ્વીમાંથી છૂટો પડેલો ગ્રહ એટલે મંગળ. તો મંગળ અહીંયા ચોથા સ્થાનનો કારક ગ્રહ માનવામાં આવે છે. તો કારકો ભાવનાશાય અને સિદ્ધાંત પ્રમાણે ઘણી વખત આપણે સારા ફળની પ્રાપ્તિ જોઈતી હોય તો ના પણ મળે, પણ અમુક સિદ્ધાંતો એવા છે કે જે જીવનની અંદર આપણને ખબર પડે કે આ વસ્તુ આમ કરવાથી આમ લાભ થાય. તો એવા સમયે ચોથા સ્થાનના કારક ગ્રહ મંગળ કુંડળીમાં ક્યાં પડેલો છે એ એક વખત તમે જોઈ લો તો તમને ખબર પડી જાય કે તમારે મકાનના કેવા યોગ બની રહ્યા છે. તમારે ઘરનું ઘર લેવું તો કેવા પ્રકારના લઈ શકાય છે. કારણ કે ઘણી વખત આપણને ફ્લેટમાં લેવાની મકાનની ઈચ્છા હોય તો ફ્લેટમાં લેતા હોય, માળ પણ ઘણા નક્કી કરતા હોય છે કે મારે 5 માળથી ઉપર જવું છે, મારે 10 માળથી ઉપર જવું છે, મારે ભૂમિથી 5 માળ સુધી જવું છે, મારે ભૂમિની અંદર જોઈએ છે. તો મકાન કઈ રીતે પ્રાપ્ત થાય એ તમારી કુંડળી નક્કી કરશે. કારણ કે પૂર્વ જન્મના કર્મો અનુસાર આ ભૂમિનું જે સુખ છે, જમીનનું સુખ છે આપણને પ્રાપ્ત થાય છે. તો પૂર્વ જન્મ કર્મ ક્યાં જાણવા મળે આપણને? દસ્તાવેજ ક્યાં વાંચવો છો? તો કે એના માટે તમારે જન્મ કુંડળી જોવી પડે. તો મકાન તમારું ફ્લેટમાં તમને મળશે, તમને તૈયાર મકાન મળશે, અથવા તો તમે જમીન ખરીદી અને મકાન બનાવી શકશો, અથવા પૈતૃક સંપત્તિ દ્વારા મકાનની પ્રાપ્તિ થાય. આવા ઘણા બધા યોગો કુંડળીના આધારે જોઈ શકાય છે. હવે જુઓ, ચોથો ભાવ હોય તો ભાવનો સ્વામી પણ હોય. માનો કે મેષ લગ્ન છે તો ચોથે 4ની એટલે કર્ક રાશિ આવી. કર્ક રાશિનો સ્વામી કોણ? તો કે ચંદ્રમા. એ જ પ્રમાણે જે કોઈ લગ્નમાં પડ્યો હોય એનાથી ચોથા સ્થાનમાં જે ગ્રહ, જે રાશિ પડી હોય એ રાશિનો જે સ્વામી છે, એ રાશિનો સ્વામી જ્યાં પડ્યો હોય એ પ્રમાણે એને મકાનના યોગ બને છે. તો આ પહેલો તો આ પાયો આપણે જોયો કે એ ભાવનો જે સ્વામી છે, પહેલો તો ભાવ જોયો કે ચોથા ભાવની અંદર કયા પ્રકારના ગ્રહો પડે. મેં કહ્યું કે શનિ પડ્યો હોય તો હંમેશા એને આવી રીતનું મકાન આપે, કોઈ રિકન્સ્ટ્રક્શન કરેલું મકાન હોય, આ બધું ઘણી બધી વસ્તુ એવી છે કે આપણને તરત ના મળે, બીજાનું મળે. બરાબર. એ જ પ્રમાણે કુંડળીની અંદર ચોથા ભાવને જોવાનો હોય છે. હવે ચોથા ભાવની અંદર જોતા પહેલા ચોથા ભાવના સ્વામીને પણ જોવો રહ્યો. ચોથા ભાવના સ્વામીને જોયા ભાવ તમને એક જ વસ્તુ બતાવું કે આપણે 2 કુંડળીઓ જોતા હોઈએ છીએ. એક કુંડળી જોઈએ છે નવમાંશ કુંડળી અને એક કુંડળી જોઈએ, આમ તો ચતુર્થાંશ કુંડળીનો પણ અહીંયા ઉલ્લેખ કરવામાં આવેલો છે, પણ આપણે 2 જ કુંડળીના ભાવને ધ્યાનમાં રાખો તમે. અને એનો સૈદ્ધાંતિક સિદ્ધાંત એવું કહે છે આપણા જ્યોતિષનું અંદર કે ચોથા સ્થાનનો જે સ્વામી ગ્રહ છે એ નવમાંશ કુંડળીમાં જે રાશિમાં પડ્યો હોય એ રાશિનો સ્વામી જન્મ લગ્નમાં જ્યાં પડ્યો હોય તમને એટલા રૂમ રસોડાવાળું મકાન મળે. હમણાં 2-3 દિવસ પહેલાની જ વાત છે કે મેં કહ્યું તમને 3 રૂમ રસોડાવાળા મકાનના યોગ દેખાઈ રહ્યા છે. તો કે સાચી વાત છે મહારાજ, અમે આ જૂન જુલાઈની અંદર જ એ બુક કરાવેલું અને હવે અમારે આ મેની આસપાસ રહેવા જવાનું છે. તો એનો મતલબ કે આ નવમાંશ કુંડળીના આધારે આપણે જોઈ શકીએ છીએ કેવું મકાન મળશે. પણ ઘણી વખત 9 અંદર તો એવું લખ્યું ભાઈ 9 તમને રૂમવાળું મકાન મળે, તો એ કઈ અત્યારના યુગમાં શક્ય નથી. પણ ઘણા બાપ દાદાનો બધા ભેગા કરો, સરવાળો કરો તો 9 થતો હોય, ઘણી વખત એવું બને. પણ મને એવી કહેવાની ઈચ્છા થાય કે જન્મકુંડળીમાં રહેલા ગ્રહો થોડુંક સૂચિત કરે છે આપણને, બાકી તો ભાગ્યનું આપણું ભોગવવાનું ફળ આપણે છે. તો એવા સમયે મંગળ જો તમારા ભૂમિનો ગ્રહ હોય તો આ તો બાંધકામની વાત છે. કારણ કે ભૂમિ તો ખેતીમાં આવે, ભૂમિ તો ફેક્ટરીમાં આવે, ભૂમિ બધી જગ્યાએ ઉપયોગ થાય. પણ મારે મકાન બાંધવાનું છે, મતલબ કે કન્સ્ટ્રક્શન કરવાનું છે, તો કન્સ્ટ્રક્શનની અંદર એક ગ્રહ જોવાનો હોય છે અને એક ગ્રહ જોવાનો હોય છે શનિ. તો એનો મતલબ એવો થાય કે તમારે મકાન બનાવવાનું હોય તો કુંડળીમાં 2 ગ્રહો તમારા પાવરફુલ જોઈએ. એક તમારો મંગળ પાવરફુલ જોઈએ અને એક તમારો શનિ પાવરફુલ જોઈએ. શનિ અને મંગળ 2 ગ્રહ જો તમારા કુંડળીમાં પાવરફુલ હોય તો એ મકાનના યોગ તમારા નિર્માણ કરે છે. ચોથા સ્થાનના સ્વામી સાથે જો શનિના સંબંધ હોય ત્યારે સમજી લો આ વ્યક્તિને સારામાં સારું અને ઓછી ઉંમરે સારું મકાન મળે. ચાહે પૈતૃક સંપત્તિમાં એને રીડેવલપ કરવાનું હોય અથવા તો કંઈક માતા પિતાના મકાનો ગામડાના વેચી અને અહીંયા શહેરમાં નવા મકાનો લેવાના હોય અથવા શહેરમાંથી વેચીને ગામડામાં કંઈક મકાનો લેવાના હોય. આ બધી જ વાતો તમને મંગળ શનિના પ્રભાવથી જોવા મળે. તો ચોથા સ્થાનનો ભાવ, જે ચોથા સ્થાનમાં જે સ્વામી ગ્રહ છે એનો જો શનિ સાથેનો સીધો સંબંધ દેખાતો હોય તો સમજી લો આ વ્યક્તિને મકાનના યોગ ઝડપથી નિર્માણ થશે. અને સાથે આમ તો શનિ મંદ ગતિનો ગ્રહ છે, ધીમી ગતિએ સફળતા અપાવે, પણ અહીંયા જયારે ચોથા સ્થાનના સ્વામી સાથે શનિનો ટચ થાય એટલે મકાન એને સારા પ્રાપ્ત થાય. તો ચોથા સ્થાનના સ્વામીનો સંબંધ જો શનિ સાથે થાય તો એવા લોકોને મકાનના યોગ સારા બને. ઘણી વખત તમે જુઓ, મેં કહ્યું એ પ્રમાણે ચોથા સ્થાનમાં જો શનિ પડેલો હોય તો એવા સમયે બને ત્યાં સુધી નવા મકાનો શોધવા નહીં. કોઈએ લીધેલા હોય અને એ મકાન એને વેચવાનું હોય તો આ પ્રમાણે મકાનને જોવા. તો એ ચોથા સ્થાનમાં શનિ હંમેશા બનાવેલું મકાન ખરીદવાના સારા યોગ ઉભા કરાવડાવે છે. તો બીજી વસ્તુ તો આ રહી. બીજું તમને કહું, હવે ઘણી વખત તમે જુઓ કે
ઘણી મહેનત કરીએ છીએ, પૈસા ભેગા કરીએ છીએ અને અમુક જગ્યાએ જોયું કે આ વિસ્તારમાં મારે મકાન લેવું છે. અસંખ્ય દાખલાઓ અમારી પાસે આવે છે અને સંશોધનોના આધારે જોઈ શકાય છે કે આવા કયા ગ્રહો કામ કરતા હશે. એવા સમયે અમે જોઈએ છીએ કે ઘણી વખત પૈસા પાસે છે અને કાલ સવારમાં બાનું આપવા જવાનું છે અને સામે સવારમાં ગયા બાનું લઈને તો સામેવાળાએ કીધું કે એ મકાન તો અમે કાલે હાજે જ સોદો કરી નાખ્યો અને એનું અમે ટોકન લઈ લીધું. તો એનો મતલબ તમારા ભાગ્યમાં નથી. તો આવું શેના કારણે થતું હોય મિત્રો? કે આપણા હાથમાં પૈસા છે, આપણી પાસે જગ્યા છે, રાત્રે બાનું આપવાની જગ્યાએ આપણે શું કરીએ, આજે રાતે જવા દો, આપણે સવારમાં આપી આવશું, તો બપોરે પછી ટાઈમ મળે નહીં તો સાંજે આપી આવશું. પણ એ સમયે આપણે થોડા મોડા પડીએ અને એના કારણે આપણને પોતાની પસંદગીનું મકાન પ્રાપ્ત થાય નહીં. તો એવા સમયે શનિ અને સૂર્યના જો સંબંધો તમને કુંડળીમાં દેખાતા હોય, જેને આપણા શાસ્ત્રમાં સંઘર્ષયો કહેવામાં આવે છે, તો આ જીવનમાં મકાનમાં સંઘર્ષ કરાવડાવે. એનો મતલબ એવો થાય પૈસા પાસે હોવા છતાંય તમે પોતાનું મકાન નથી લઈ શકતા. તો આ વસ્તુ જો જ્યોતિષના આધારે જોઈ લઈએ તો આપણને થોડી ઘણી અડહટ આવી જાય કે ભાઈ આપણે આવો ઝડપથી કામકાજ કરવું જોઈએ. બીજું તમને કહું, વારસાઈ સંપત્તિ દ્વારા પણ મકાન આપણને મળતા હોય છે, પિતા પૈતૃક સંપત્તિ દ્વારા પણ મકાન પ્રાપ્ત થતા હોય છે. બીજી વાત, પોતાની મહેનત દ્વારા, કારણ કે આમાં 4 પદ જોવાના હોય છે. પોતાની મહેનત દ્વારા ઘણી વખત માણસ નોકરી કરે છે તો એના માટે એને મકાન લેવું હોય તો લોન લેવી પડે. તો એમ કે છે કંપનીવાળા લોન આપે છે તો એ લોન લઈને મકાન બનાવી શકે, અથવા કંપનીના સહયોગથી સારી સેલેરી છે જેના કારણે બેંકવાળા લોન આપે છે તો એમ 20% 30% મારા 70% બેંકવાળા લોન આપશે, આટલા વર્ષ દરમિયાન લોન ચૂકવવાની રહેશે. આ બધી જે પ્રોસિજર કરવાની કરી અને પોતે મકાન પ્રાપ્ત કરતો હોય છે, પણ એ કરે છે પોતાની આવડતથી, પોતાની મહેનતથી. તો આ કુંડળીમાં પોતાની મહેનતને પણ ધ્યાનમાં રાખવાનું હોય છે. ઘણી વખત અન્યના સહકારથી મળે. મામા એમ કે તું આ જગ્યાએ મકાન લઈ લે, થોડો ઘણો ટેકો હું તને કરીશ, અથવા ફુવા એમ કે ફૈબા એમ કે ભાઈ ભદ્રે તું આ મકાન લઈ લે, અથવા માતા પિતા એમ કે ભાઈ તું મોટો થઈ ગયો, હવે તારે ઘરે છોકરા થયા, હવે સારું મકાન તું તારું બનાવી લે, અમે તને ટેકો કરીશું. તો અન્યના સહકારથી પરિવારમાં મિત્રો પણ અંદર આવી જાય છે. કોઈ પણ અન્યના સહકારથી મકાન બનાવવાનું હોય ત્યારે પણ કુંડળીના યોગોની અલગ અલગ ભાષાને આપણે સમજવી પડતી હોય છે. ખાસ કરીને મંગળ સાથે એકલો જો મંગળ જો ચોથા સ્થાનમાં પડ્યો તો પછી સારો નહીં. આમ તો ભૂમિનો કારક મંગળ ગ્રહ માનવામાં આવે છે, ખુલ્લી જમીન અપાવે, પણ બાંધકામવાળી જમીન કદાચ આ મંગળ એકલો જો પડ્યો હોય તો ના અપાવે. તો એવા સમયે એને પૈતૃક સંપત્તિમાં પણ ઘણી વખત કજિયાઓ થતા હોય. ઘણી વખત નહીં કહેતા હોતા કે મોટા ભાઈએ બધું લઈ લીધું, નાના ભાઈએ બધું લઈ લીધું, અમને હિસાબ આપતા નથી, કંઈ અમને કહેતા નથી, કંઈ પૂછતા નથી, એમના બધા જ પ્રસંગો ઉકેલાઈ ગયા, અમારા જે બધા પ્રસંગો બાકી છે છતાં હૈયારી અમારી મિલકત છે એના ભાગ પડતા નથી. આવું આપણે સાંભળી છે ને, આપણે જીવનમાં ઘણી વખત થતું હોય છે. તો આવા સમયે તમારે જોઈ લેવું કે એકલો મંગળ જો ચોથા સ્થાનમાં પડ્યો હોય તો પૈતૃક સંપત્તિ મતલબ આપણી બાપ દાદાની જે વારસાઈ જે આપણી છે એમાં આપણને જે ફળ મળવું જોઈએ એ ના મળે. ઘણી વખત નથી કહેતા કે ફલાણા સહી નથી કરતા એટલે અમે મકાન નથી વેચી શકતા. 3 માળની અંદર 3 ભાઈ અલગ અલગ રહે છે, વચ્ચેના માળવાળાને મકાન વેચવું છે પણ ઉપરના નીચેવાળા નથી વેચવું. તો આવા સમય શું કે ભાઈ અમારે ભાગ તો પાડી લેવાય, એક મકાનની અંદર 3 જણા રહીએ છીએ પણ હવે મોટા છોકરા મોટાથી હવે થોડુંક ડેવલપમેન્ટ કરવું છે, થોડા પૈસા બચ્યા છે તો આ મકાનના પૈસા અમને મળે તો બીજી જગ્યાએ મકાન અમે લઈ લઈએ. પણ હવે 3 જણાને હૈયારી મિલકત હોય તો વેચવી કેવી રીતે? મિત્રો આવા સમયે જોઈ લેવાનું કુંડળીમાં કે એકલો મંગળ જો ચોથા સ્થાનમાં પડ્યો હોય તો બને ત્યાં સુધી આને છંછેડવો નહીં. એ જ્યાં છે ત્યાં એને એમને રાખવું અને બીજા પૈસાથી નવું મકાન લેવા માટે પ્રયત્ન કરવા, ને તો ભાઈ ભાંડુઓમાં ખતરા ઉભા થવાની શક્યતાઓ કુંડળીના આધારે જોઈ શકાય છે. મકાન ક્યારે લેવાના યોગ બને મિત્રો? આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી પડે. 22મા વર્ષે બને, 27મા વર્ષે, 40મા વર્ષે બને, 50મા વર્ષે, 70મા વર્ષે મકાન બને. તો આવા સમયે શનિ અને મંગળ દશા અંતરદશાની અંદર જયારે આવતા હોય ત્યારે જ વ્યક્તિ પોતે પોતાનું સારું મકાન લઈ શકે છે. ઘણા બધા આવા આપણા જે બધા ઉપાયો અલગ અલગ શાસ્ત્રમાં બતાવવામાં આવેલા છે કે મકાન યોગ ન થતા હોય ત્યારે શું કરવાથી સારા લાભ થાય. ઘણી વખત પરદેશ જવું પડે, જન્મભૂમિથી દૂર જવું પડે અને ત્યાં પોતે પોતાનું મકાન લેતા હોય છે. રહેતા હોય ગામડામાં, આવી જાય શહેરમાં મકાન લેવું પડતું હોય છે. તો આવા સમયે જન્મભૂમિથી દૂર રહી અને મકાન લેવાના યોગ ક્યારે બનતા હોય છે? આ બધી જ વસ્તુઓ કોના સહયોગ દ્વારા મકાન મળે? માતાના, પિતાના, મિત્રોના, વાલાના, કોના સહકારથી આપણને મકાન મળે એ પણ આપણે કુંડળીના આધારે જોઈ શકતા હોય છે. તો વિશ્લેષણ કુંડળીનું જયારે કરવાનું હોય, અધ્યયન કુંડળીનું જયારે કરવાનું હોય અને એવા સમયે મકાન લેવા માટે જયારે અધ્યયન કરતા હોઈએ ત્યારે આ પ્રમાણે ગ્રહોને ધ્યાનમાં રાખવા પડે. જય ગણેશ.